ગઈકાલે રાહુલજીએ મારા ગ્રામ સ્તરના કાર્યકર્તાઓથી લઈને પ્રદેશના કાર્યકર્તાઓ સાથે જે સંવાદનો કાર્યક્રમ થયો, સૌથી પહેલાં તો કાર્યકર્તાઓને અને નેતાઓ વચ્ચેનો જે એક સંવાદ થાય ત્યારે કાર્યકર્તાઓની બેટરી ચાર્જ થઈ જાય. ગઈકાલે અમારા કાર્યકર્તાઓમાં ખૂબ એના કારણે ઉત્સાહ થયો. મુખ્ય જે ચર્ચા જે છે કે સંગઠનમાં શું શું ખામીઓ છે, એમાં કેમ સુધારી શકાય. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના 30 વર્ષના શાસનની અંદર અનેક ભ્રષ્ટાચાર અત્યાચાર થયા, એન્ટી ઇન્કમ્બન્સી છે, તેમ છતાંય કેમ આપણે આપણા પર્સન્ટેજ ઓફ વોટ અથવા તો આપણી લોકોની વચ્ચે જે વ્યાપક બનવું જોઈએ ન થતું. ક્યાંક અમે એ પણ ચર્ચા થઈ કે આંદોલનના જન આંદોલનના લોકોની વચ્ચેના જવાના કાર્યક્રમો જે છે એ વધારે કરવા પડશે. સાથે સાથે એ પણ ચર્ચા થઈ કે જે ભારતીય જનતા પાર્ટી જે રીતે તંત્રનો દુરુપયોગ કરીને ગુજરાતની અંદર ચૂંટણીઓ જે જીતે છે એની સામે શું થાય, તો એમ કહ્યું કે અંતે તો રાજશક્તિની સામે જનશક્તિ જ કામ લાગે. એટલે જનશક્તિ જે છે એ વધારે મજબૂત થાય, એના માટે વિચારધારાના પ્રશિક્ષણ કેમ્પ વધે. સાથે સાથે જે પણ આ લોકોએ જે અલગ અલગ કાર્યકર્તાઓએ પોતાનો મત મૂક્યો, જ્યાં જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ સાથેનું પોલિટિક્સ કરતો હશે એ હવે કોંગ્રેસમાં નહીં ચાલે અને એવા કાર્યકર્તાઓને એક પછી એક દૂર કરવામાં આવશે. આ કાલના સંવાદનો આમ નિષ્કર્ષ પણ કહી શકાય. સંગઠનમાં જો આમાં એવું છે મિત્રો, કારણ કે કોઈ પણ રાજનૈતિક પાર્ટી જે છે એમાં સંગઠનની અંદર વધુ સારા કાર્યકર્તા વધુ સારા કામ કરી શકે, તેવા સમય આપી શકે એવા લોકોને સંગઠનમાં લાવવા માટેનો પ્રયાસ હંમેશા સતત પાર્ટીઓમાં થતો રહેતો હોય. એટલે નાના મોટા પરિવર્તનો, ક્રાંતિકારી પરિવર્તનો એ સમય સંજોગ ગુજરાતને હું એટલું કહી શકું કે ગુજરાતને ભારતીય જનતા પાર્ટીએ મોદાણી મોડેલ બનાવ્યું છે અને કોંગ્રેસ પાર્ટી ગાંધી અને સરદારનું મોડેલ એ ગુજરાતનું મોડેલ બને, જનતાનું મોડેલ બને. એના માટે જે પણ જરૂરી પરિવર્તનો છે એ કરવાની કોંગ્રેસની તૈયારી છે.